તો હે ફેમિલી કેમ છો? જય માતાજી, જય મેરીમાં બધામાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે શીતળા સાતમ છે। હેપી બધા શીતળા સાતમ ને આજે અમે 10:30 વાગે ઉઠી ગયા હી, તૈયારી કરી હતી। મમ્મીએ નાસ્તો કરી લીધો હે। જો હું ચવડો ને ચા ખાવું તો અમે જઈએ શીતળા માના મંદિરે દર્શન કરવા। તો હાલો તમને અહીંયા દર્શન કરાવી દઉં। હમણાં આવી ગઈ પછી આવશે એમ પછી કે નક્કી ના હોય તો પૂછી કે પાસે અમે આવશું ચાલો તો અમે નાગેશ્વર પહોંચી ગયા એ ચિત્રા હવે અંદર ઘર છે એટલે તમને गर्दी बहुत છે આજે શીતળા માની છે ને એટલે રાતે गर्दी એટલી જો એટલે અમે રાતે જો તમે गर्दी જોઈ શકો છો। ના નતું હતા અમે મંદિર આવી ગયા અહીં શીતળા માના। ચાલો તમને દર્શન કરાવું। સિદ્ધનાથ મહાદેવનું મંદિર હવે મંદિર આવી ગયા। તો અમે દર્શન કરી લીધા છે। હવે જઈએ આમ મંદિરે બધી દર્શન કરવા। તો ચાલો તમને બતાવું અંદર મનાઈ દર્શન કરવાનું ઓલા ફોટા પાડવાની મનાઈ છે એટલે હું તમને દર્શન ન કરાવી હતી।
ભગવાનના મંદિર આવેલા. આ અમારા જામનગરનું છોટે કાશી જો આ બધા એકો એક મંદિર આવતો દર્શન કરવા. તો અમે શનિ દેવના દર્શન કરી લીધા છે. સિદ્ધનાથ મહાદેવના મંદિરે જાય દર્શન કરવા તો તમને અહીંયા અમે બતાવી. આ અંબે માના દર્શન કરી લે પહેલાં. તો અહીંયામાં દર્શન થઈ ગયા. હવે વા જાય સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો ચાલો તમે અહીંયા મંદિરે ઘરથી લાંબી છે એટલે અમે બહારથી દર્શન કરી લીધા. મેં ઝૂમ કરે તમે એમાંથી દર્શન કરી લેજો. વરસાદ આવે ને ત્યારે ફૂલ જ્યારે આ વરસાદ આવે ત્યારે આ નાગેશ્વર મંદિર આખું ડૂબાઈ જાય. વરસાદ આવતું હોય ને એટલે બધું ડૂબાઈ જાય છે. જોવો આ મંદિર હવે અમે ઘર બાજુ જવા નીકળ્યા છીએ. ના અહીંયાથી જજો મંદિર અંદર માંડવું તો અહીંયા અમે દર્શન કરી લાવી. અહીંયા ખોડિયાર માના મંદિર અમે જાય દર્શન કરવા પહેલા. આ છે ચાઉનમાં. આ છે નવગ્રહ મંદિર. આ ગ્રહો જેટલા હોય છે એ બધા છે. અમે આવ્યા છીએ બાપા સીતારામના મંદિરે.
ચાલો દર્શન તમે લોકો અમારી યારે કરી લ્યો. જય બાપા સીતારામ. રાતે કાલ ફેરવો. સાંજરી હનુમાન દાદા. ચાની પ્રસાદી લઈ લે. તમે આવશો ત્યાં ચાની પ્રસાદી તમને મળશે બાપા સીતારામની. તો આપણી પ્રસાદી લઈ લે ચાની. આ છે અમારું નાગેશ્વરનું બધું મંદિર. તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો. આગી જતો આમ ફસતો. ચાલો ચાની પ્રસાદી લેવા બાપા સીતારામની. ત્યાં લક્ષ્મણ હનુમાન દાદાને સિક્કો ચોંટાડવાનું છે. તમારે જે રીત હોય તમે સાંજરી હનુમાનને ચોંટાડી દેજો સિક્કો. તો અમે હવે દર્શન જો અહીંયા કરી લીધા બાપા સીતારામના નેના. અમે આગળ જઈએ તો આગળ જઈએ એમ તમને અમે બતાવતા રહીશું. તો ચાલો તમે અહીંયા 9 વાગ્યા છે તો જો તમે કેવી ગળતી છે. હજી લોકો માણસો દર્શન કરવા આવતા જ જઈએ. જો આ નાગેશ્વરનું મંદિર. આ નાગેશ્વરનું મંદિર છે ને જ્યારે વરસાદમાં ફૂલ આવે ને ત્યારે આખું ડૂબાઈ જાય છે નાગેશ્વર અમારે. અમે જઈએ હવે ઘરે ડાયરેક્ટ ઘરે જઈને તમે વિડીયોમાં જોતા રહેજો. તો અમે હવે ઘરે આવી ગયા. હવા 10 થયા છે અને અમે ઘરે આવી ગયા છીએ. અને હવે હવે હે ને જમવા બેવાની તૈયારી કરશે ને. અહીંયા મમ્મીને પ્રસાદી દઈ દીધી છે સીતરામાની. પછી બ્લોગ જોતા રહેજો. એને પછી કરશે જમી લે હવે. તો અમે લોકો હવે જમી લીધું છે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો અમે કરી છીએ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછી એક નવા બ્લોગ સાથે. જય માતાજી. ગુડ નાઇટ.